મહામહિમ પરમ તારક દેવાદિદેવ શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુના ઓરા ફિલ્ડમાં ઉર્જા ક્ષેત્રમાં આપણે બેઠા છીએ. જેમ જેમ તમારી સાધના ઊંડાણને પકડતી જશે તેમ તેમ તમે એ પરમ ચૈતન્યને, મૂર્તિ ચૈતન્યને તીવ્રતાથી પકડી શકશો. એક બહુ મજાની ઘટના અત્યારે ઘટી રહી છે. સવારે પણ આપણે જે પ્રવચન ખંડમાં હતા ત્યાં કલાપુરેશ્વરી દાદાનું ઓરા ફિલ્ડ હતું જ, પણ દાદાને વિચાર થયો કે આ લોકો કદાચ આટલે દૂરથી અમારી ઉર્જાને પકડી શકશે કે નહીં પકડી શકે. એટલે અત્યારે દાદાએ આપણને એમના મંદિરમાં બેસાડી દીધા છે. એક બહુ પ્યારી ઘટના આપણી પરંપરાની કહું. કલાપુરેશ્વરી દાદા સદેહે વિચરતા હતા ત્યારે આપણી તરફ આપણે એમને ગુરુ વ્યક્તિ તરીકે જોતા હતા, પણ માત્ર આપણી તરફ એ ગુરુ વ્યક્તિ રૂપે હતા. એમની તરફ હતા એ માત્ર ગુરુ ચેતના. અને ગુરુ ચેતનાનો અર્થ એ છે કે જે પરમ ચેતનાને સીધે સીધી પોતાની ભીતર સ્વીકારી શકે છે શાશ્વતીના લયમાં, એ ગુરુ ચેતના છે. તો દાદાએ શું કરેલું? દાદાને જ પૂછીએ અત્યારે. દાદાએ એમના જીવનમાં એક મજાની ઘટના શરૂ કરી. એમણે પોતાના જીવનના બિંદુને, વ્યક્તિત્વના બિંદુને પરમ ચેતનાના અસ્તિત્વના મહાસાગરમાં ભેળવી દીધો. સંત કબીરજી કહે છે કે આવા સદગુરુઓ શું કરે છે? બુંદ સમાના સમુંદ મેં. એમના જીવનનું બુંદ પરમ ચેતનાના અસ્તિત્વના મહાસાગરમાં વિલીન થઈ જાય છે. એ વખતે વ્યક્તિત્વ એમનું નથી રહેતું, પૂર્ણ અસ્તિત્વ એમને મળે છે. વ્યક્તિત્વનો મતલબ ખંડિત અસ્તિત્વ, પણ એવું ખંડિત અસ્તિત્વ સદગુરુ ચેતનાને જોઈતું નથી હોતું, પૂર્ણ અસ્તિત્વ જોઈતું હોય છે. અને એટલે એમણે પોતાના જીવનના બિંદુને પરમાત્માના મહાસાગરમાં ભેળવી દીધું. અનંત જન્મોથી આપણા જીવનનું બિંદુ, પાણીનું એક ટીપું સંસારની મરુધરા ઉપર જ પડ્યું છે. પણ રેતમાં પડે તો શું થાય? એ બિંદુ શોષાઈ જાય, ચૂસાઈ જાય, ખતમ થઈ જાય. એ બિંદુને અમર કેમ બનાવવું, એ સદગુરુ ચેતના આપણને શીખવાડે છે કે તું તારા જીવનના બિંદુને, તારા વ્યક્તિત્વને અસ્તિત્વના મહાસાગરમાં ડૂબાડી દે. અને એક મજાની વાત કરું, ઘણી વાર આવા પ્રસંગો આવ્યા છે. સદગુરુ ચેતના તમારા વ્યક્તિત્વના બુંદને અસ્તિત્વના મહાસાગરમાં ડૂબાડવા માટે તૈયાર હતી, પણ આપણે લોકો બચીને ચાલ્યા છીએ.
એક જ ભય સતાવતો હતો, વ્યક્તિત્વ જ મારું લઈ રહે તો શું રહેશે, આઈડેન્ટિટી રેસ શું થઈ જઈશ. ભાઈ વ્યક્તિત્વહીન તારે થવાનું નથી, તું અસ્તિત્વ પૂર્ણ બનવાનું છે. અને એટલે જ કલાપૂર્ણ સ્વરી દાદાએ જીવનનું બિંદુ પરમ ચેતનાના અસ્તિત્વના મહાસાગરમાં ભેળવી દીધું. પછી શું થયું ખબર છે? સમુદ્ર સમાના બુંદવે પરમ ચેતનાનો પૂરો સાગર એમની નાનકડી મનોહર કાયામાંથી પ્રગટવા લાગ્યો. તો સદેહે વિચરતા હતા ગુરુદેવ, ત્યારે આપણી તરફ ગુરુ વ્યક્તિ હતા, એમની તરફ ગુરુ ચેતના હતા. અત્યારે આપણે બેઠા છીએ ગુરુ ચેતનાના પ્રવાહમાં વિલીન થવા માટે ગુરુ ચૈતન્યની જોડે. ગુરુદેવ સદેહે ગયા, વ્યક્તિત્વ રૂપે આવે હતા નહીં, એ તો આપણને લાગતું હતું. એ અસ્તિત્વ રૂપે જ હતા, અને એ અસ્તિત્વનો મહાસાગર અહીં પણ ઘોઘરાઈ રહ્યો છે. હું જ્યારે પણ સંકેશ્વર આવું ને ત્યારે અચૂક અહીં તો આવું જ, અને આ દાદાની ચરણ પાદુકા છે ત્યાં મસ્તક ટેકવીને પછી જ જાઓ. વ્યસ્ત હોઉં ત્યારે ઉપર નથી જતો, ગુરુ મૂર્તિ છે ત્યાં, પણ આ ગુરુ પાદુકાને તો શિર ટેકવ્યા વિના હું બહાર જતો જ નથી, કારણ ઉર્જાનો પ્રવાહ અહીંથી વહે છે. સમાધિ મંદિરો રચવાની જે વાત હતી ને, એ ઉર્જાને સાચવી રાખવાની વાત હતી. અને એમાં પણ આ મંદિર એટલું સરસ બનાવવામાં આવ્યું છે, બારી બારણા બહુ ઓછા, એના કારણે જે ઉર્જા ક્રિએટ થાય એ અંદરની અંદર ઘુમરાયા કરે. એટલે અત્યારે આપણે પરમ ચૈતન્યના તીર્થમાં, મૂર્તિ ચૈતન્યના તીર્થમાં અને સદગુરુ ચૈતન્યના તીર્થમાં બેઠા છીએ. અને આપણે મંત્ર ચૈતન્યનો સ્પર્શ કરવા માટે જઈ રહ્યા છીએ. સ્વાનુભૂતિ એ આપણું લક્ષ્ય છે. દાદાને કહી દેજો કે દાદા, સ્વાનુભૂતિ ન મળે ત્યાં સુધી મારું અવતાર કૃત્ય પૂરું થતું નથી. અનંતા જન્મો પરની અનુભૂતિમાં ગયા, માટે પીડામાં ગયા. પ્રભુ, આ એક જન્મ માત્ર ને માત્ર મારો સ્વાનુભૂતિથી પૂર્ણ બની જવો જોઈએ. પ્રભુ તૈયાર છે સ્વાનુભૂતિ આપવા માટે. અને એટલે જ દેવચંદ્રજી મહારાજ સાહેબે તમે સ્વાનુભૂતિને કઈ રીતે આત્મસાત કરી શકો એના માટે સાધનાની સપ્તપદી આપી. પહેલું ચરણ છે પર રસથી મુક્તિ. આ આપણો સ્વાનુભૂતિનો અરુણોદય છે. સ્વાનુભૂતિ કરવી છે, પણ એની પૃષ્ઠભૂમિકા શું, તમારી કેટલી તૈયારી જોઈએ તો સ્વાનુભૂતિ થાય. તો દેવચંદ્રજી મહારાજ સાહેબે કહ્યું, પર રસથી મુક્તિ પહેલા તમને મળવી જોઈએ. પૂજ્ગલ અનુભવ ત્યાગથી કરવી જસુ પરતીત. દેવચંદ્રજી મહારાજ સાહેબ પ્રતીતિની અનુભૂતિની દુનિયાના માણસ છે. એ કહે છે પર રસથી તું મુક્ત બની જા, ત્યારે સ્વનો રસ આપી દઉં. સદગુરુનું કામ જ એક હોય છે, તમને પરમ રસ પીવડાવવો. અને આનંદ ગરજી ભગવંતે બહુ જ મજાની વાત લખી કે આ પરમ રસને કોણ પી શકશે? સદગુરુ તૈયાર છે, પણ તમે તૈયાર હો તો પી શકશો ને.
તો પરમ રસને પીવા માટેની આપણી સજ્જતા શું? પ્યારા શબ્દો આનંદ ગરજી ભગવંતના છે. સગરા હોય સો ભરભર પીવે, નગરા જાય પ્યાસા. આપણી સંસ્કૃતિના બે શબ્દો એમણે વાપર્યા, સગરો નગરો. સગરા હોય સો ભરભર પીવે. જે સગરો છે, જેના માથે સદગુરુ છે, એ પરમ રસના પ્યાલાના પ્યાલા ભરીને પી શકશે. નગરા જાય પ્યાસા. જે નગરો છે એ તરસ્યો રહેવાનો છે. હવે ખ્યાલ આવશે કે અનંતા જન્મોમાં પર રસ આપણને કેમ ન મળ્યો. આપણે નગરા હતા, ગુરુ વિહોણા હતા. પણ એક બહુ મજાની વાત ઊંડાણની કહું. નગરા શબ્દને સમજવો સહેલો છે, સગરા શબ્દને સમજવું અઘરું છે. નગરો એટલે ગુરુ વગરનો, તમે કહી દેશો. સગરો એટલે શું? તમે કોઈને ગુરુ તરીકે માની લીધા એથી તમે સગરા બની જતા નથી. દરેક સાધુ સાધ્વીજીના તો ગુરુ નક્કી જ હોય છે. દીક્ષા વખતે કહેવામાં આવે તમારા ગુરુનું નામ આ, તમારું નામ આ. પણ છતાં એ સાધુ સાધ્વીજીઓ પણ સગરા હોય એવું ગેરંટીપૂર્વક કહી શકાય નહીં. તો સગરા હોવું એટલે શું? એ વાત જયવીરાય સૂત્રમાં ખુલે છે. સુહ ગુરુ જોગો. ત્યાં આપણે પ્રભુની આગળ પ્રાર્થના કરતા માત્ર સદગુરુને યાચતા નથી, સદગુરુ યોગ માંગીએ છીએ. પ્રભુ તું મને સદગુરુ આપ એવી પ્રાર્થના આપણી નથી. પ્રભુ તું મને સદગુરુ યોગ આપ. સદગુરુ યોગ એટલે શું? સદગુરુ સાથેનું તમારું જોડાણ. એવું જોડાણ થઈ જાય કે મારા લયમાં હું ઘણીવાર કહું છું 1+1 = 1. ગુરુ વત્તા સાધક, ગુરુ વત્તા શિષ્ય, 1+1 પણ =1 =2 નહીં. પછી બે નથી રહેતા, માત્ર ગુરુ જ રહે છે, તમે નથી રહેતા. પછી સદગુરુની આજ્ઞા જ રહે છે, તમારી ઈચ્છા રહેતી નથી. આ સદગુરુ યોગ મળી ગયો પછી તમારે કંઈ કરવાનું રહેતું જ નથી. ખરી વાત તો એ છે, એક સદગુરુ યોગ જ તમારી સાધના છે. ધેન યુ હેવ નોટ ટુ ડુ એનીથિંગ એબ્સોલ્યુટલી. પછી તમારે કશું જ કરવું નથી. તમે સદગુરુને સમર્પિત થઈ ગયા, ટોટલી સરેન્ડર થઈ ગયા. પછી તમને કઈ સાધના આપવી ગુરુ નક્કી કરશે. તમારી જીવન વ્યાપીની સાધના વ્યાવચરી છે, ભક્તિની છે, સ્વાધ્યાયની છે, ગુરુ નક્કી કરશે. એ સાધનાને ગોઠવરાવશે પણ સદગુરુ. એ સાધના માટેનું એપ્રોપ્રિએટ એટમોસ્ફિયર પણ સદગુરુ આપશે. અને તમારી સાધનામાં ક્યાંય પણ અવરોધ આવે તો અવરોધને હટાવવાની જવાબદારી પણ સદગુરુની છે. અને એ જ લયમાં હું પ્રભુની સાધનાને બેકસીટ જર્ની કહું છું. કારની પાછળની સીટમાં અઢેલીને સૂઈ ગયા, મંજીર આવી ગઈ, શોફર કહે સાહેબ ઉતરો, હવે તમારી મંજિલ આવી ગઈ. આવી બેકસીટ જર્ની આપણી સાધનાની છે. તમારે કંઈ કરવાનું જ નથી રહેતું. બોલો, તમારી સાધના શું હોવી જોઈએ તમે નક્કી કરશો? ના, સદગુરુ નક્કી કરશે. તમારી જન્માંતરીય ધારાના સંદર્ભમાં ગુરુ નક્કી કરશે કે તમારી કઈ સાધના હોવી જોઈએ.
હું ઘણીવાર કહું, એક શિષ્ય મારી પાસે આવ્યો, મારે એને સાધના આપવાની છે. બની શકે કે 3 જન્મથી ગુરુ ચેતનાએ એને વ્યાવચરી ધારામાં મૂકેલો હોય. હું એની જન્માંતરીય ધારાને જોઈ ન શકું અને હું એને સ્વાધ્યાયની ધારામાં મોકલું તો ગુરુ તરીકે ટોટલી ફેલ થયેલો હું માણસ છું. ગુરુએ એ જ સાધના આપવાની છે જે તમારા માટે એપ્રોપ્રિએટ હોય. પછી સાધનાને કેમ ગોઠવવી એ પણ સદગુરુ નક્કી કરશે. સાધના માટેનું યોગ્ય વાતાવરણ પણ ગુરુ તમને આપશે. તમને ખ્યાલ છે, સદગુરુની ઓરા એટલે સાધનાને ગોઠવા માટેનું એપ્રોપ્રિએટ એટમોસ્ફિયર. અહીં તમે બેસી જાઓ ચરણ પાદુકા પાસે ધ્યાન કરવા માટે, તમે જોઈ લો તમારી સાધના કેટલી અપલિફ્ટેડ બને છે. તમારી સાધનાને યોગ્ય વાતાવરણ આપવાનું કામ સદગુરુ ચેતના કરે છે. હું ઘણીવાર કહું, રેલવેનો દોડતો કમ્પાર્ટમેન્ટ હોય, એક માખી એમાં છે, એટલે એક પાટિયા પરથી બીજા પાટિયા પર જવું છે. સમજો કે 3 મીટરની એની જર્ની છે. ડબ્બો દોડી રહ્યો છે, ડબ્બાની ભીતરનું અવકાશ પણ દોડી રહ્યું છે. એ 3 મીટરની જર્ની માખી પૂરી કરશે ત્યાં સુધીમાં ડબ્બો 40 મીટર ખસકી ગયો હશે, તો એને ડબ્બાનો વેગ પણ મળી જશે. એમ સદગુરુની ઓરા સર્કલમાં તમે બેસો ત્યારે તમે એટલા બધા ઉચકાઈ જાઓ છો કે તમારી પોતાની સાધના કરતા સદગુરુના ઓરા સર્કલે આપેલી સાધના એકદમ વધારે હોય છે. તો સગરા હોય સો ભરભર પીવી, કેટલી સરળ વાત છે બોલો. પરમ રસ પીવો છે ને, પીવો છે, સાચું કહેજો, પીવાની તડપણ થઈ. સંતોનું દર્શન એના માટે જ છે. સંતોના ચહેરા ઉપર જે આનંદ છે એ આનંદ પરમ રસના પાનનો છે. પરમ રસ પીવાયો છે, પછી મસ્તી જ મસ્તી, કેફ જ કેફ. એ સંતોનું દર્શન કરો અને તમને પરમ રસ પીવાની તડપણ ન જાગે તો બની શકે નહીં. તો ફરી પૂછું, પરમ રસની પ્યાસ છે નક્કી? તો શું કરવાનું? સદગુરુ સમર્પણ. મને ઘણા સાધકો પૂછે, સાહેબજી એમ તો સમર્પણ કઈ રીતે કરી દેવું? અને હું તો પાછું ટોટલ સરેન્ડરની વાત કરું. 60-40 ની વાત નથી કે 70-30 નો રેશિયો નથી અહીંયા. 99 અને 1 એ પણ રેશિયો નથી આપણે ત્યાં. એ તો 100% સરેન્ડર છે. તો મને કે સાહેબ તમે તો સંપૂર્ણ સમર્પણની વાત કરો છો, આ સમર્પણ કરવું સી રીતે? ત્યારે હું હસતો હોઉં છું કે ભાઈ મને સમજાવ તો ખરો, તારી પાસે છે શું? તારે સોંપવાનું શું એ નક્કી કર. પેલા તું કે છે સમર્પણ અઘરું પડે, પણ તારે શું સોંપવાનું છે તો મને કે. એક ગંદુ શરીર તારું છે, એક ગંદુ મન તારી પાસે છે. સંપત્તિ તો પુણ્યના ઉદયથી મળી છે અને પુણ્યના માલિક પણ પ્રભુ જ છે. તો તારું પોતાનું કહેવાય એવું છે શું? એક ગંદુ શરીર, એક ગંદુ મન. તો એ ગંદા શરીર ને ગંદા મન પર આપણે મમત્વ રાખ્યું, આસક્તિ રાખી, અને એટલે જ નરક નિગોદમાં અનંતી વાર આપણે જઈ આવ્યા, માત્ર એના પ્રત્યેના રાગના કારણે. અરે એ કચરા જેવું શરીર
કચરા જેવું ભાન પ્રભુને સોંપી દો. પ્રભુની ગ્રાન્ડ એક્સચેન્જ ઓફર છે, હું તને મોક્ષ આપી દઉં. નાઉ ચોઇસ ઇઝ યોર્સ. બોલો શું જોઈએ? બોલો. આ બાજુ સમર્પણ, આ બાજુ મોક્ષ. પ્રભુ તૈયાર છે. બહુ મજાની વાત તમને કરું. પ્રભુ એટલી હદે તૈયાર છે કે પ્રભુને તમારી ચેતનામાં પણ અવતરિત થવું છે. કલાપુરેશ્વરી દાદાની ચેતનામાં પરમ ચેતનાનું અવતરણ થયું. એ જ રીતે તમારી ચેતનામાં પણ પરમ ચેતનાએ અવતરણ કરવું છે, પણ તમે એના માટે તૈયાર નથી. તીવ્ર ઝંખના ન હોય ત્યાં સુધી પરમ ચેતના કઈ રીતે આવે? એટલે અમને એ પરમાત્મા મોકલે છે, જાઓ ભાઈ આનું કરી તૈયાર કરો, મારે આવવું છે. ઉત્તરાધ્યાય સૂત્રમાં પ્રભુએ પોતે કહ્યું, પ્રભુના પોતાના શબ્દો, સુહી ઉજ્જવ ભુવસ્સ ધમ્મો શુદ્ધસ્સ ચિત્તૈ. હું એનો મુક્ત અનુવાદ કરું છું કે બેટા, તારા હૃદયને તું નિર્મળ બનાવી નાખ, મારે તારી ભીતર આવવું છે. પ્રભુ તૈયાર છે અને અમને મોકલે છે તમારો કચરો લેવા માટે. અમારે બીજું કાંઈ જોઈએ નહીં. તમારો રાગ, દ્વેષ અને અહંકારનો કચરો અમને આપી દો. તો પહેલું જ ચરણ સ્વાનુભૂતિનું છે, પર રસથી મુક્તિ. બહુ અદ્ભુત વાત છે. પર પદાર્થો છોડવાની વાત પ્રભુ કરતા નથી. અમારા લોકોની સાધના પણ પ્રભુએ કેટલી સરળ કરી આપી છે. હવે લોકો દીક્ષા માટે તૈયાર થયા. પ્રભુ એવું નથી કહ્યું બેટા તારે માસક શ્રવણ પર માસક શ્રવણ કરવું પડશે, તો જ મારી સઘન સાધનામાં તારે પ્રવેશ આપવું. અને 28 પર 28 ની વાત પણ પ્રભુએ નથી કરી. એકાંતરે ઉપવાસની વાત પણ નથી કરી. તું રોજ ભોજન લઈ શકે છે, રોટલી દાળ તું લઈ શકે છે, કારણ પર પદાર્થ રૂપી આ પૂતગલ રૂપી શરીર તારે મળેલું છે. તો એ પૂતગલ માટે આહારના પૂતગલો તારે જોઈશે. એટલે તું રોટલી દાળ ખાય એમાં વાંધો નથી, રોટલી દાળનો ઉપયોગ કરે એમાં વાંધો નથી, પણ રોટલી અને દાળ સારા છે એવો ઉપયોગ મનમાં તું રાખતો નહીં. રોટલી દાળનો ઉપયોગ કરી શકાય, રોટલી અને દાળમાં ઉપયોગ ન કરી શકાય. તમારો ઉપયોગ કેટલો કિંમતી છે. શું તમે એને ફાલતુ ચીજોમાં વાપરી નાખશો? જે ઉપયોગને માત્ર પરમ ચેતના તરફ અને પરમ ચેતના તરફ લઈ જઈને સ્વરી અનુભૂતિ તરફ વાળવાનો છે, એ ઉપયોગને શું તમે કચરા તરફ નાખી શકો? એક વાત બહુ સરળતાથી સમજાવું. 3 યોગો તમારી પાસે છે, મનોયોગ, વચન યોગ ને કાય યોગ. મનોયોગ શું કરે? વિચારો કરી શકે. વચન યોગ દ્વારા તમે બોલી શકો છો, અને કાય યોગ એટલે તમે કાયાનું હલન ચલન કરી શકો છો. પણ આ યોગો કાર્યરત ક્યારે બની શકે? ઉપયોગમાં પડે ત્યારે. ઉપયોગ એટલે આત્મશક્તિ, તમારી પોતાની શક્તિ. તમારી પોતાની શક્તિ તમે આપો છો ત્યારે જ વિચારો સક્રિય બને છે. તમારી આત્મશક્તિ તમે આપો છો ત્યારે જ બોલી શકાય છે. તમારી આત્મશક્તિ તમે આપો છો ત્યારે જ કાયામાં હલનચલન થઈ શકે છે. તો હવે પહેલી વાત એ છે કે શું તમે તમારા ઉપયોગને અશુભ યોગો તરફ જવા દઈ શકો ખરા? મનમાં ખરાબ વિચાર ચાલતો હોય એટલે તમે ચાલુ રાખી શકો ખરા જાગૃત સાધક તરીકે? શું તમારા ઉપયોગને, આ તમારા અમૃત કુંભને તમારે ઉકરડા પર ઢોળી નાખવો છે? અનંત જન્મોમાં ભૂલ કરી જે ઉપયોગ શુદ્ધ આત્મ સ્વરૂપ છે
એ શુદ્ધ આત્મ સ્વરૂપ ઉપયોગને કચરાની અંદર યોગો દ્વારા નાખવાનું કામ આપણે કર્યું છે. ઉપયોગને પર તરફ લઈ જવો એ પ્રભુનો આપણે કરેલો સૌથી મોટો અપરાધ છે. એટલે ઉપયોગને માત્ર સ્વ તરફ વાળવો છે. વીરુબાજી કહેતા એક ખેડૂત હતો, એને 2 ખેતર હતા. એક ખેતરમાં શેરડી વાવેલી, એકમાં રાઈ વાવેલી. કૂવો એક જ હતો, પાઇપો બિછાવેલી. એ જ કૂવાનું પાણી શેરડીના ખેતરમાં જાય, એ પાણી શેરડીની મીઠાશ જેવું પારે. એ જ પાણી રાઈના ખેતરમાં જાય તો રાઈની તીખાશ જેવું પારે. પાણી એક જ છે, પાણી નિર્મલ છે, પણ એ તમારા હાથમાં છે કે તમે એની મીઠાશ ઉભારવા માટે લઈ જાઓ છો કે તીખાશને ઉભારવા માટે લઈ જાઓ છો. ઉપયોગ તમારો શુદ્ધ છે. અનંત જન્મોથી અશુભ યોગોની અંદર તમારો ઉપયોગ થયો છે. એટલે આપણે પર રસથી મુક્ત બનવું છે. જ્યાં તમે પર રસથી મુક્ત બન્યા પછી રાગ દ્વેષ અહંકારમાં જવાનું ઓછું થઈ જશે. તો પર પદાર્થને તમે વાપરી શકો છો, એનો ઉપયોગ કરી શકો છો, પણ એને સારું કે ખોટું તમે મારી શકતા નથી. ટેબલ ટેબલ જ છે, પ્લેન ટેબલ. પ્લેન ટેબલ એ નથી સારું નથી ખરાબ. જે ક્ષણે સારું માનું છું ટેબલ ને, એ ક્ષણે મારો ઉપયોગ રાગાત્મક થઈ જાય છે. જે ક્ષણે ટેબલને ખરાબ માન્યું એ ક્ષણે મારો ઉપયોગ દ્વેષાત્મક થઈ જાય છે. ટેબલ વાપરવાની મને ના નથી પાડતા પ્રભુ, માત્ર એટલું જ કહે છે પ્રભુ કે તારા ઉપયોગને તું રાગ કે દ્વેષમાં શા માટે લઈ જાય છે. પૂરો સરળ નથી. આમ મારો તો લોગો છે, ઇટ ઇઝ સો ઇઝી. ઇટ ઇઝ ઇઝી નહીં, ઇટ ઇઝ સો ઇઝી. બહુ સરળ છે. આ પદાર્થનો ઉપયોગ કરો, કોણ ના પાડે છે? પણ એ પદાર્થની અંદર તમારે તમારી ચેતનાને નથી મૂકવી, તમારા ઉપયોગને નથી મૂકવું. જે ઉપયોગને તમારે તમારા શુદ્ધ સ્વરૂપમાં મૂકવાનો છે એ ઉપયોગને ઉપાડીને આ કચરા જેવા ટેબલમાં નાખી દો છો. તમને રાઈટ ખરો? યુ હેવ નો રાઈટ. આ અનધિકાર ચેષ્ટા છે તમારી. તો પર પદાર્થોનો ઉપયોગ કરી શકો. તમારી ચેતના રાગાત્મક રૂપે કે દ્વેષાત્મક રૂપે પર પદાર્થમાં ન જઈ શકે. પછી બીજી વાત છે, પર વ્યક્તિઓને જુઓ પછી શું થાય? આપણે ત્યાં 2 જાતના સાધકોની વાત આવે છે. એક પ્રારંભિક કક્ષાનો સાધક, એક ઉચકાયેલો સાધક. પ્રારંભિક કક્ષાનો જે સાધક છે એનું મન સાદા દર્પણ જેવું છે. સાદા દર્પણ જેવું. કોઈ પણ વ્યક્તિ આવીને પ્રતિબિંબ પડ્યું, એ કરોડોપતિ છે, અબજોપતિ છે, એ શ્રીમંત છે, સત્તાધીશ છે, એવું પ્રતિબિંબ પડ્યું. પણ કેટલી સેકન્ડ એ વ્યક્તિ સામે હોય ત્યાં સુધી એ વ્યક્તિ કે દર્પણ કોરું કટ. તમારા મનમાં એની સ્મૃતિ પાછળથી ન રહે. અષ્ટાવક્ર ઋષિ કહે છે, અષ્ટાવક્ર સંહિતામાં વૈત્રિશ્ર્યાદ ન સ્મરતી. જે વખતે એ જુએ છે એ વખતે પણ એનો રસ નથી, એમાં રસ નથી તો પાછળથી સ્મરણ કોણ કરશે? રસના કારણે તમે પદાર્થ જોડે કે વ્યક્તિ સાથે જોડાઓ છો. બહુ ગંભીર ભૂલ આ થાય કે રસ તમારો કોઈ પદાર્થમાં ગયો, રસ કોઈ વ્યક્તિમાં ગયો તો તમારી ચેતનામાં એ પદાર્થ ફસાઈ ગયો, તમારી ચેતનામાં એ વ્યક્તિ આવી ગઈ. જે ચેતનાને શુદ્ધ નિર્મળ આત્મતત્વ તરફ વાળવાની હતી
એ ચેતનાની અંદર સામાન્ય પદાર્થ, જળ પદાર્થ આવી ગયો, કોઈ વ્યક્તિ આવી ગઈ, તો સામાન્ય સાધક, પ્રારંભિક સાધક, એનું મન પણ કેવું? દર્પણ જેવું. પણ ઉચકાયેલા સાધકો હોય એનું મન જાદુઈ દર્પણ જેવું છે. કલા પુરુષોની દાદાનું મન કેવું હતું? જાદુઈ દર્પણ જેવું. એમની સભામાં સેંકડો માણસો બેઠેલા હોય, પણ એમનો કોઈ વ્યક્તિ રૂપે ન લાગે. એમને બધી જ અનંત ગુણાત્મક ચેતનાઓ લાગે. એમને કોઈ મિનિસ્ટર ના લાગે, કોઈ શ્રીમંત ના લાગે, કે કોઈ ગરીબ પણ ના લાગે. બધી જ ચેતનાઓ અનંત ગુણોથી યુક્ત છે. આ જાદુઈ દર્પણ, કે જે દેખાય છે એનું પ્રતિબિંબ નથી પડતું, જે ખરેખર છે એનું પ્રતિબિંબ પડે છે. દેવચંદ્રજી મહારાજ સાહેબના જીવનની એક ઘટના છે કે મહાવીરમાં સૌધર્મેન્દ્રે સિમંદર દાદાને પૂછ્યું કે પ્રભુ, ભરત ક્ષેત્રમાં અત્યારે જ્ઞાની પુરુષ કોણ છે? સિમંદર દાદાએ દેવચંદ્રજી ભગવાનનું નામ આપ્યું. સૌધર્મેન્દ્ર દેવચંદ્રજી મહારાજના દર્શન માટે આવે છે. ઇન્દ્ર છે, બ્રાહ્મણનું રૂપ ધરીને આવે છે. એ વખતે સાહેબનું પ્રવચન ચાલી રહ્યું છે. પાછળ આવીને બેસી ગયો. સામાન્ય બ્રાહ્મણના રૂપના સાદો માણસ હોય એમ, પણ પોતાના શ્રુતના બળથી દેવચંદ્રજી મહારાજને ખ્યાલ આવી ગયો આ સૌધર્મેન્દ્ર છે. પણ સૌધર્મેન્દ્ર તરીકે જાણ્યા પછી પણ એમની પ્રવચનની શૈલીમાં કોઈ ફેરફાર પડતો નથી. એ પણ અનંત ગુણાત્મક ચેતના છે. આ બધા આગળ બેઠા છે પણ અનંત ગુણાત્મક ચેતના જ છે, કોઈ ફરક નથી. તમે બધા સિદ્ધાર્થમાં આવો છો ભવિષ્યના. મારા પણ નમો સિદ્ધાર્થમાં તમે બધા આવી જાઓ છો. ભવિષ્યના સિદ્ધોને હું પણ નમસ્કાર કરું છું. તમારામાં ભવિષ્યનો સિદ્ધત્વનો પર્યાય રહેલો જ છે. તો હવે આપણે જરા ઊંડાણથી જોઈએ કે પરરસથી મુક્ત થવું જ છે. એના માટે આપણે શું શું કરવું જોઈએ? એના માટે 3 અભ્યાસ કરવાના છે. પહેલો, ભેદ જ્ઞાનનો અભ્યાસ. બીજો, નિર્વિકલ્પ દશાનો અભ્યાસ. અને ત્રીજો, જ્ઞાતા ભાવ દ્રષ્ટા ભાવનો અભ્યાસ. કારણ સ્વાનુભૂતિનો સૂર્યોદય થશે ત્યારે તમે જ્ઞાતા ભાવ અને દ્રષ્ટા ભાવમાં આવી જશો. પણ એની પૂર્વે અરુણોદયની ક્ષણોમાં એ જ્ઞાતા ભાવ અને દ્રષ્ટા ભાવનો અભ્યાસ કરવો છે. તમારે તમારી ચેતનાને નિર્વિકલ્પ પણ બનાવવી છે, તો જ તમે ધ્યાનમાં જઈ શકશો. એટલે નિર્વિકલ્પ દશાનો અભ્યાસ પણ કરવો છે. અને સૌથી પહેલા ભેદ જ્ઞાનનો અભ્યાસ કરવો છે. તો આપણે આજે પહેલી વાત લઈએ, ભેદ જ્ઞાનનો અભ્યાસ. આપણે ત્યાં એક સરસ ગ્રંથ છે અધ્યાત્મ બિંદુ, અને એમાં એના રચયિતા કહે છે, યે યાવંતુ ધ્વસ્ત બંધા અભુવન ભેદ જ્ઞાનાભ્યાસ એવાત્ર બીજમ. જેટલા પણ મહાપુરુષો સિદ્ધિ પદને પામી ચૂક્યા છે, એમની એ સિદ્ધિ પદની પ્રાપ્તિમાં મૂળમાં છે ભેદ જ્ઞાનનો અભ્યાસ. હું એટલે શરીર, હું એટલે મન, તમે આગળ વધવાના જ થઈ રીતે ત્યાં તમે બેઠેલા જ છો. હવે આ હુંને છોડવાની તૈયારી છે? હું શરીર વિહીન સંગઠના છું,
હું મનોવિહીન સંગઠના છું, હું નામ વિહીન સંગઠના છું. આ ભેદક જ્ઞાનના અભ્યાસના સૂત્રો છે. પહેલા છે ને, તમે ભેદક જ્ઞાનનો અભ્યાસ ચિંતનના સ્તર પર જ કરી શકશો. અત્યારે તમારી પાસે અનુભૂતિ નથી એની. શરીર હું નથી માનશો, પણ કોઈ આમ ઠોકશે ને તો કેમ મને માર્યું, આપણે તું ક્યાં છે? પણ તાવ આવ્યો, તમે શું કહો? મને તાવ આવ્યો. ભાઈ તને ક્યાં તાવ આવ્યો છે? પણ તો તું આનંદ ઘર આત્મા છે એ બોલ ને. મારા શરીરને તાવ આવ્યો. તું શરીરને છૂટું તો પાડ તારાથી. મારા શરીરને તાવ આવ્યો છે, મને નહીં. તો પેલા ચિંતન, હું શરીર નથી, હું મન નથી, હું નામ નથી. એક બહુ સરસ સૂત્ર એના માટે તમને આપું, જે તમે રોજ ઘૂંટી શકો એવું છે. દેહ મન વચન પૂતગલ થકી કર્મથી ભિન્ન મુજ રૂપ રે. મહોપાધ્યાય યશોવિજયજીએ અમૃતવેલની સજ્જાઈમાં આ સૂત્ર આપ્યું છે. એક શબ્દ મેં ફેરફાર કર્યો છે, તુજને બદલે મુજ કર્યું છે. તો સૂત્ર શું થશે તમારા માટે? દેહ મન વચન પૂતગલ થકી કર્મથી ભિન્ન મુજ રૂપ રે. મારું સ્વરૂપ કેવું? આ ભેદક જ્ઞાનના અભ્યાસનું સૂત્ર 5 વસ્તુ કે છે. હું દેહથી ભિન્ન છું, મનથી હું ભિન્ન છું. યાદ રાખો, વિચાર કરવો તમારું સ્વરૂપ નથી. સિદ્ધ શિલા પર ગયેલા સિદ્ધ ભગવંતોને મન નથી હોતું, માત્ર અનુભૂતિ છે, ત્યાં વિચાર નહીં. મન એ પણ તમારું સ્વરૂપ નથી. દેહ મન વચન બોલવું એ પણ તમારું સ્વરૂપ નથી, તમારો સ્વભાવ નથી. મૌન એ જ તમારો સ્વભાવ છે. આમ તો છે ને, અઠવાડિયું મૌનમાં રહેશો ત્યારે જ ખ્યાલ આવશે કે મૌનનો મહિમા શું છે. મારું જીરાવલાનું શિબિર હતો ને, એમાં એક સરસ ઘટના ઘટી હતી. સાધકો ઘણા બધા થઈ ગયેલા, ધર્મશાળાઓ બધી ભરાઈ ગઈ. પછી કેટલાક સાધકોએ સહેજ દૂરથી એક ધર્મશાળા પસંદ કરેલી અને ઉંમર લાયક તો રિક્ષામાં પ્રવચન સ્થળે આવતા એ લોકો. તો રિક્ષાવાળાને બાંધી દીધેલો, પણ સાધકો મૌનમાં હતા એટલે માત્ર ઈશારાથી વાત કરે, અહીંયા લઈ જવાનું, આમ હાથથી ઈશારા કરે, બોલે નહીં. 4-5 દિવસ પછી એવું થયું કે અમારા આનંદભાઈ બેઠેલા અને રિક્ષાવાળો હતો ને, એ પણ હવે ઈશારા કરવા માંડ્યો હાથથી. પેલા આનંદભાઈ કે પણ તારે તો બોલવાની છૂટ છે. હા, પણ તમારા બધાના સંસર્ગમાં રહ્યો ને, મારું બોલવાનું છૂટી ગયું છે. તો દેહ મન વચન પૂતગલ થકી, આ પૂતગલ તમારું સ્વરૂપ નથી. કર્મથી ભિન્ન મુજ રૂપ રે. કર્મ પણ તમારું સ્વરૂપ નથી. કર્મ તમને કેમ વળગે છે? રાગ દ્વેષ રૂપી ભાવ કર્મ તમારી પાસે છે, એટલે દ્રવ્ય કર્મના પરમાણુઓ તમને ચોંટી જાય છે. ભાવ કર્મ તમે ટાળી નાખો, દ્રવ્ય કર્મ રહેવાના નથી. તો કર્મ એ પણ તમારું સ્વરૂપ નથી. અને એના માટે એક બહુ જ સશક્ત સાધના સૂત્ર ઉપાધ્યાય યશોવિજયજીએ 125 ગાથાના સ્તવરમાં આપ્યું. નિર્વિકલ્પ ઉપયોગથી નહીં કર્મનો જાણો. નિર્વિકલ્પ ઉપયોગમાં નહીં કર્મનો જાણો. તમારો ઉપયોગ નિર્વિકલ્પ કરી નાખો, વિચારોને કાઢી નાખો અંદરથી. હજુ કર્મ ક્યાં બંધાય છે? થોડી ઊંડી વાત છે, ધીરે ધીરે આપણે ખોલીશું પછી.
અત્યારે આપણું સૂત્ર આટલું જ છે, દેહ મન વચન પૂતગલ થકી કર્મથી ભિન્ન ભુજ રૂપ રહે. આનું ચિંતન રોજ 15 મિનિટ તમારે કરવું છે. કડી યાદ રહી ગઈ, દેહ મન વચન પૂતગલ થકી કર્મથી ભિન્ન ભુજ રૂપ રહે. 6 મહિનાના અભ્યાસથી એવું બની શકે કે હું શરીર છું એવો જે બોધ હતો ને એના ઉપર પેલો એટેક કરનારો થઈ જશે. 6 મહિનાના ચિંતનથી એટલી શક્તિ આવશે કે હું શરીર છું એ વાત આવી તો જશે, પણ પેલો બોધ એને એટેક કરશે કે ના હું શરીર નથી. તો ભેદ જ્ઞાનનો અભ્યાસ કરવો છે. એક જૈન સ્કૂલ હતી, બૌદ્ધ ધર્મની શાખા છે જૈન સેક્ટ. આપણું મૂળ શબ્દ ધ્યાન, ધ્યાનનું પ્રાકૃત અને પાલી ભાષામાં થાય જાણ, જાણનું જૈન થયેલું. તો જૈન સ્કૂલોની અંદર માત્ર ધ્યાનનો મહિમા. ધ્યાન એટલે દેખવી વાત છે, તમારે તમારા સ્વરૂપમાં જવાનું. કોઈ પણ જગ્યાએ ધ્યાન કરવાનો મતલબ આ જ છે કે તમારે તમારા સ્વરૂપની અંદર જવું છે. એટલે તમારો જે સ્વભાવ નથી એમાં તમારે જવું નથી. એકવાર એ જૈન સ્કૂલમાં મોટો સમારોહ હતો અને બહુ ગણમાન્ય અતિથિઓ મંચ પર સ્થિત થયેલા. સમારોહ ચાલી રહ્યો હતો. એક અતિથિની નજર બધા વિદ્યાર્થીઓના ગણવેશ ઉપર ગઈ. ગણવેશ તો એક સરખો વ્હાઇટ એન્ડ વ્હાઇટ, પણ આઈ કાર્ડ મજાનું હતું. સામાન્ય સ્કૂલનું આઈ કાર્ડ હોય ને એમાં શું હોય, સ્ટુડન્ટનું નામ હોય એટલે સ્કૂલનું નામ હોય. આમાં આઈ કાર્ડ એટલું મજાનું હતું, આઈ કાર્ડમાં લખેલું બોડીલેસ, નેમલેસ, ચોઇસલેસ. આઈ કાર્ડ હતું. બોડીલેસ, નેમલેસ, ચોઇસલેસ. મહેમાનને ગમી ગયું એકદમ કે વાહ બહુ સરસ ત્યાં તો. અને બધાની પાસે આઈ કાર્ડ. સમારોહ પૂરો થયો, મહેમાન જઈ રહ્યા છે, બધા સ્ટુડન્ટ ઉભેલા છે. છેલ્લી એક સ્ટુડન્ટ હતો, એની પાસે આઈ કાર્ડ નહોતું. મહેમાને પૂછ્યું, વેર ઇઝ યોર આઈ કાર્ડ? તો પેલા એક ખિસ્સામાંથી એક પડીકી કાઢી કે સર આઈ કાર્ડ ખોવાઈ ગયું છે, નવું લેવાનું છું, પણ આઈ કાર્ડના બદલામાં આ રાખેલું છે. મહેમાનને નવાઈ લાગી, પડીકામાં એવું શું રાખ્યું છે કે આઈ કાર્ડની અવેજીમાં ચાલી શકે? શું છે પડીકામાં કે છે? પેલા ખોલ્યું પડીકું, સ્મશાનમાંથી લાયેલી રાખ હતી. એટલે હું જો મને શરીર તરીકે માનું તો મારું ભવિષ્ય આ છે એવું મને સતત ખ્યાલમાં રહે છે. તમે મરણ ધરમાં છો કે અમર છો? આનંદ ઘરજીએ ગાયું, અબ હમ અમર ભય ન મરેંગે. અને એક પદમાં સરસ વાત લખી છે, નાસી જાસી હમ તિરવાસી ચોખ્ખે વહી નિખરેંગે. નાસી જાસી, નાસવંત શરીર છે, પડ્યું રહેશે. હમ તિરવાસી, હું તો શાશ્વતીના લેવા રહેનાર છું, મારે ક્યાં મૃત્યુ છે. હવે હમ અમર ભય ન મરે. પ્રભુ જ આપણને અમર બનાવી શકે છે. દુનિયામાં કોઈ કાયાકલ્પ એવું નથી કે માણસને મૃત્યુમાંથી રોકી શકે. કદાચ કરચલી વાળો ચહેરો કરચલી વગરનો કરી આપે કાયાકલ્પ દ્વારા,
પણ તમારા મૃત્યુને અટકાવે એ કોઈ વિધિ તમારી દુનિયામાં નથી, પ્રભુની પાસે છે. અવહમ અમર ભય ન મરે. ભગવદ્ ગીતામાં કહ્યું શ્રી કૃષ્ણએ, નૈનમ છિંદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક. હું શસ્ત્રોથી અછેદ્ય છું, અગ્નિથી અદાહ્ય છું. મને કોણ બાળે, મને કોણ કાપે. અને એટલે ઉત્તરાયણ સૂત્રમાં વાત આવે કે બુદ્ધિરાજ સાધના કરતા હોય, કોઈ વ્યક્તિ આવે સાધુ દ્વેષી છે, તલવાર લઈને આવે, માથું ઉડાડી નાખીશ, તો એ વખતે મુનિ શું વિચાર કરે? તો મુનિ વિચારે કરે, આ તો શરીરનો નાશ કરશે ને, હું તો અમરણ ધર્મ છું, મારું ક્યાં મરણ છે, હું તો અમૃત તત્વ છું. સંત ગદાની થયા. સિકંદર જયારે આવેલો ત્યારે સિકંદરના ગુરુએ કહેલું કે ભારતમાં શ્રેષ્ઠ સંતો આ 2-4 છે. એમાં દદામીનું નામ પણ આપ્યું કે એ સંતો જો અહીંયા પર હાજર થાય તેમની જરૂર લેતો આવો છે. આપણા દેશમાં આપણે એમની જ્ઞાન વાર્તા સાંભળીશું. તો સિકંદર ભારત વિજય પછી દદામી પાસે જાય છે, દદામીના ચરણોમાં પડે છે, વિનંતી કરે છે, તમે મારા દેશમાં ચાલો. અરે સંત મસ્તીમાં બેઠેલા કેમ્પમાં જંગલની અંદર, એટલે કે જોઈતું જ નહોતું, એટલે કે શ્રોતાર જ જોઈતો, પોતે વક્તા તરીકે પણ નથી, કોઈને કંઈ આપવું નથી, પોતાને પોતાની ભીતર જ હવે રહેવું છે, બહાર જવું જ નથી, ઉપયોગને માત્ર સ્વમાં રાખવાનો છે. એ શા માટે સિકંદરની વિનંતી સ્વીકારે? ના પાડી દીધી, હું અહીં જ રહેવાનું છું. સિકંદરનું જોર ક્યાં હતું? તલવારમાં, બીજું ક્યાં જોર હતું? તલવારને બેનમાંથી બહાર કાઢી, જોઈ છે તલવાર, માથું ઉડી જશે નહીં આવો તો. દદામી હસ્યા, એમાં શું છે? માથું ઉતરશે, તું પણ જોશે, હું પણ જોઈશ, એમાં શું છે? એક ઘટનાને પણ જોઈશું, એમાં છે શું? માથું ઉડવાનું જ છે ને ક્યારેક. અરે મેં તો આ સંન્યાસ લીધો ત્યારે જ મારું માથું ઉડી ગયેલું છે, માથું છે જ નહીં. તો આપણે પરરસથી મુક્તિ માટે 3 અભ્યાસ કરવા છે. પહેલું ભેદ જ્ઞાનનો અભ્યાસ, બીજું નિર્વિકલ્પ દશાનો અભ્યાસ, અને ત્રીજું જ્ઞાતા ભાવ અને દ્રષ્ટા ભાવનો અભ્યાસ. આજે આપણે ભેદ જ્ઞાનના અભ્યાસથી થોડી વાતો કરીએ. સૂત્ર પણ તમને મળી ગયું છે, એ સૂત્ર ગૂંઠજો. તમે આ નથી નથી ને નથી બધી તકલીફ કેમ થાય છે ખબર છે? આને હું માન્યું છે માટે. કેમ ભાઈ બુડલેસ થઈને બેઠા છો? મને પેલાએ આમ કીધું, તારે ક્યાં કહ્યું છે? તારા શરીરને કહ્યું છે. તો તું આનંદગર આત્મા છે, એને ક્યાં પેલા કહ્યું છે? મને કહ્યું. શું કહ્યું તને? પણ તું એટલે શરીર છે. તો શરીર, નામ, મન, આ બધાનું એક કચરાનું મિશ્રણ કર્યું, એના ઉપર હું લેબલ લગાડી દીધું, હું એટલે આ. અને આ આઈડેન્ટિટી એટલી તમારી તીવ્ર બની ગઈ છે, એ આઈડેન્ટિટીને કોઈ તોડે, છેદે, એટલે મારા હુંને કાપી નાખે એવું લાગે છે. મારે આમ કહેનાર કોણ? દુનિયાના બધા ઝઘડાનું મૂળ શું? હું. મને કેમ આમ કહ્યું? સમાધિ શતકમાં ઉપાધ્યાયે સરસ વાત લખી. એ કહે છે, ભાઈ દેખે સો ચેતન નહીં, ચેતન નાહી દેખાય, રોષ તોષ કિન શું કરે, આપ હી આપ બુઝાય. ભાઈ તું કહે છે કે આણે મને કહ્યું,
એ તો જળ શરીર તને દેખાય છે ને, ચેતન તો દેખાતું નથી ને, આત્મા તો અદૃશ્ય છે. તો દેખે તો ચેતન નહીં, ચેતન નહીં દેખાય, ચેતન તો દેખાવાનું નથી. તો જળ સાથે તો ગુસ્સો કરે છે, થાંભલા સાથે અથડાય, થાંભલા શું કરવાના, લાકડી ઠોકવાના. એમ કોણે કહ્યું તને? બીજી વાત, ક્રોધ કરનારો હોશમાં હોતો જ નથી, બેહોશ જ હોય છે. બેહોશ માણસ કો કે જડ માણસ કો શું ફરક પડે? તો જડની જોડે તારે સંઘર્ષ કરવો છે. એટલે વેદ જ્ઞાનનો અભ્યાસ જેમ જેમ થશે તેમ તમારું મન પ્રસન્નતાથી છલકાઈ જશે. હું આ નથી જ, શું વાંધો આવ્યો? કોઈ કહ્યું તો કહ્યું. હું તો ઘણી વાર કહું, તો કોઈક બોલે ને તેનું ગળું દુખવા આવે, બની શકે. અમારા લોકોને ગળાનો ઉપયોગ બહુ હોય, અમને ખબર પડે છે કે નોનસ્ટોપ બોલ્યા કરીએ તો કંઠને થોડી તકલીફ પડતી હોય. તો બોલનાને તકલીફ પડે, સાંભળનારે શું તકલીફ પડે? કાનમાં હોજો બોજો આવે કે શું થાય? તો કે કાનમાં નહીં, મારા હુંને હોજો આવે. કાનને કાંઈ થતું નથી. કોઈ પીઠ પર દાખલી ઠોકે ને તો પીઠ સુજાઈ જાય. ગાલ પર કોઈ જોશથી ધોલ લગાવે ને તો ગાલ પર આંગળાની છાપ ઉપસી જાય. પણ કોઈ કડવા શબ્દ કહે તો શું થાય? કાનમાં કે સોજો બોજો આવતો નથી, પણ કે કાનમાં નથી આવતો, મારા હુંમાં સોજો આવે એનું શું? આપણે છે ને ઓપરેશન આઈ કરવાનું છે. વેદ જ્ઞાનનો અભ્યાસ અને ઓપરેશન આઈ, ઊંઘનું જ ઓપરેશન. આ અભ્યાસ આપણે ચાલુ કરી દેવાનો છે આજથી, વેદ જ્ઞાનનો અભ્યાસ. અને એની સાથે આપણે જે સવારે 4 ચરણો વાળો ધ્યાનાભ્યાસ કર્યો હતો એ પણ ચાલુ જ રાખવાનો છે. અત્યારે ફરી આપણે એ ધ્યાનાભ્યાસમાં જઈએ. શરીર ટટ્ટાર, આંખો બંધ. ધીરે 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 શ્વાસ લો, ધીરે 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 શ્વાસ છોડો. શ્વાસ પૂરેપૂરો લો, ઊંડો શ્વાસ, પૂરો શ્વાસ. એકાદ બે માત્ર આ પ્રાણાયામને બરોબર કરો. શરીર ટટ્ટાર, આંખો બંધ, કોઈ વિચાર નહીં. શ્વાસ ધીરે 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 ઊંડો પૂરો લેવાય છે, શ્વાસ પૂરેપૂરો છોડાય છે. આ દ્રવ્ય પ્રાણાયામ છે. આપણી પરંપરામાં ભાવ પ્રાણાયામ આવે છે. ભાવ પ્રાણાયામ એટલે શું? તમે શ્વાસ લો છો ત્યારે આ ગુરુ મંદિરમાં જે ઉર્જા પથરાયેલી છે અને શંકેશ્વર દાદાની ઉર્જા પણ જે અહીંયા છે એને તમે શ્વાસની સાથે લઈ રહ્યા છો. શ્વાસ બહાર કાઢો છો ત્યારે
અંદર રહેલા ક્રોધ વગેરેને તમે કાઢી રહ્યા છો. વિચાર નહીં, મન એકદમ એકાગ્ર જોઈએ. એકાગ્રતા હશે તો જ ઉર્જા પકડાશે. પહેલું ચરણ ભાવ પ્રાણાયામ. હવે તમારે એના પર ખ્યાલ પણ રાખવો નથી. સજેશન આપેલું છે એટલે શ્વાસ લેવાતો જશે, ઉર્જા આવતી જશે. શ્વાસ છોડાતો જશે, ક્રોધ વગેરે વિભાવ અંદરથી બહાર નીકળતા જશે. એકદમ સ્થિર, શરીર પણ સ્થિર, મન પણ સ્થિર, આંખો બંધ. શરીર શ્વાસ લઈ રહ્યું છે, શરીર શ્વાસ છોડી રહ્યું છે. ઓક્સિજનની જરૂર શરીરને છે, ચૈતન્યને નથી. તો દ્રષ્ટા ભાવનું એક અભ્યાસ પણ થશે કે તમારું શરીર શ્વાસ લે છે અને શ્વાસ છોડે છે, એને તમે અત્યારે જુઓ. શ્વાસ લેનાર શરીર, શ્વાસ છોડનાર શરીર, તમે માત્ર એ ક્રિયાના દ્રષ્ટા છો. હવે 1 મિનિટ એકદમ પ્રગાઢ અભ્યાસ. ઊંઘ આવે તો આંખ ખોલી પટપટાવી પાછી બંધ કરી દો. ભાવ પ્રાણાયામ પહેલું ચરણ. હવે બીજું ચરણ ભાષ્ય જાપ. તિથૈરા મે પશ્યન્તુ, 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 તિથૈરા મે પશ્યન્તુ,
ત્રીજું ચરણ માનસ જાપ. તિથ્થય રામે પશ્યંતુ પદનો મનની અંદર જાપ. આ જાપ આપણે ત્યાં ધ્યાનની પૂર્વ ભૂમિકા રૂપે જ હોય છે. જપ દ્વારા મન એકાગ્ર બને એકદમ, અને એકાગ્ર બનેલું મન સ્વમાં જાય, સ્વની અનુભૂતિ કરે એ ધ્યાન. માત્ર એક પદ જોઈએ તમારી સામે, બીજો કોઈ વિચાર નથી. શરીર ન હલે તેમ હોઠ પણ ન હલવા જોઈએ, જીભ પણ અંદર ચલાવવાની નથી. માત્ર મનથી જ આ પદનો જાપ કરવો છે. એટલે શું થયું? સચરાચરમાં ફરતું તમારું મન એક ખીટી પર બંધાઈ ગયું. મનને આપણે એક આધાર આપ્યો છે, અને માત્ર તિથ્થય રામે પશ્યંતુ પદ પર સ્થિર થઈને રહ્યું છે. જેમ જેમ અભ્યાસ વધશે તેમ એકદમ સરસ રીતે આ ક્રિયા થશે. માનસ જાપ શરીર ટટ્ટાર, આંખો બંધ, મન સ્થિર. એક પણ વિચાર ન જોઈએ. વિચાર આવી ગયો કોઈ, તરત ખ્યાલ આવી જશે, એને બળપૂર્વક કાઢી નાખો. ઊંડા શ્વાસ 2, 3, 4 વાર લઈ લે, વિચારને કાઢી નાખો. ન વિચાર ન નિદ્રા. જાગૃતિ, હોશ, અવેરનેસ એ જ સાધના છે. સાધનાનું મૂળ મંત્ર જાગૃતિ છે. તમારા મનને બે જ ક્રિયા ફાવેલી છે: વિચારવું, થાકી જવાય તો ઊંઘી જવું. અત્યારે તમારા મનને આપણે ત્રીજો પ્રોગ્રામ આપી રહ્યા છીએ. વિચારવાનું પણ નથી, થાકવાનું પણ નથી, માત્ર જાગૃત રહેવાનું છે. વિચાર વિહીન જાગૃતિ એ જ સાચી જાગૃતિ છે. 1 મિનિટ માનસ જાપને ઘૂંટો, એકદમ દ્રઢતાથી. માનસ જાપ. ત્રીસ સેકન્ડ. અને હવે ચોથું ચરણ ધ્યાનાભ્યાસ. હવે પદ તમારી સામે નથી. તિથ્થય રામે પશ્યંતુ પદ તમારી સામે નથી. હવે મન એકાગ્ર બની ગયેલું છે. એને આપણા ગુણની સન્મુખ આપણે લઈ જવું છે. સ્વભાવ તમારો ગુણ છે.
સમતાનું ઝરણું તમારી ભીતરથી સતત વહી રહ્યું છે. એ ઝરણાનો અનુભવ કરવો છે. અત્યાર સુધી શું થતું હતું કે સમતાનું ઝરણું તો વહેતું હતું, પણ એનો ખળખળ અવાજ આવતો નહોતો, એનું મધુર સંગીત સંભળાતું નહોતું. કેમ? બહાર ઢોલ ધમાકારો બહુ અવાજ હતો, પણ બહારનો અવાજ શાંત થયો તો ઝરણાનો અવાજ આપણને સંભળાય. વિકલ્પો ગયા છે, વિચારો ગયા છે, મન શાંત બન્યું છે, અને એને કારણે ભીતરની શાંતિ થોડી થોડી પકડાવા લાગશે. શરીર એ જ મુદ્રામાં, ટટ્ટાર મુદ્રામાં, આંખો એ જ પોઝિશનમાં, વિચારો બિલકુલ નહીં. હા, તમે અનુભવ કરો, તમે શાંત છો, પ્રશાંત છો. દિવ્ય શાંતિનું ઝરણું તમારી ભીતર વહી રહ્યું છે. તમને એ શાંતિનો અનુભવ થઈ રહ્યો છે. એક ઠંડકની અનુભૂતિ, એક આનંદની અનુભૂતિ, એક રિલેક્સેશનની અનુભૂતિ અત્યારે તમને થશે. સ્વાનુભૂતિ માટેનો જ આ કાર્યક્રમ છે. તમારા ગુણોને કેમ અનુભવવા એના માટેનો આ પ્રેક્ટિકલ એપ્રોચ છે કે તમારું મન ધીરે 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 એકાગ્ર થાય. એકદમ એકાગ્ર થાય ત્યારે તમે તમારા ગુણનો અનુભવ કરી શકો. તો તમારી ભીતર રહેલ સમતાનો અનુભવ તમે જાગૃત હશો તો અત્યારે કરી શકશો. છેલ્લી 1 મિનિટ સઘન અભ્યાસ, એકદમ તમે શાંત છો, એકદમ શાંત છો. વિચારોને કારણે તમે પરમાં જતા હતા, એને કારણે મનમાં ઘોંઘાટ, અશાંતિ પેદા થતી હતી. વિચારો નથી, જાગૃતિ છે. તો તમારી શાંત દશાનો અનુભવ તમે અત્યારે કરી શકો. જેને ધ્યાન લાગતું હોય એ ધ્યાનમાં બેસી રહેજો. જે શરૂઆતના છે, જેમને નથી ફાવી રહ્યું એ લોકો આંખો ખોલી શકે છે. તિથરામે પશ્યન્તુ, તિથરામે પશ્યન્તુ, તિથરામે પશ્યન્તુ, તિથરામે પશ્યન્તુ, તિથરામે પશ્યન્તુ. તિથરામે પશ્યન્તુ. इच्छामि कमात्मनोऽन्यं यावनिजय निश्चयाय मध्यनन्दामि. इच्छामि कमात्मनोऽन्यं यावनिजय निश्चयाय मध्यनन्दामि. इचकार सुहदेवसी सुख तपस्सरी निराबादा सुक्षय यात्रा निर्वाचोदी स्वामी सदा छेदी. इच्छामि कमात्मनोऽन्यं यावनिजय निश्चयाय मध्यनन्दामि. छागं पुनिश भगवान पुठि विदर देवस्यं खामेव क्षम खामेव देवस्यं
जंकिंच अपतिमृत निपत्ते पाणी विनय व्याचारा सलग चास ने समासन वर्जन बताए जंकिंच मध्य विनय परिणत मंगल दुपे रमण इच्छामि गुणम इच्छामि कमासुरं विषयमतिरंदामि सर्वमंगलमांगल्यं सर्वकल्याणकारणं प्रधानं सर्वधर्माणां जयदं जयति जयति जयति